સો હેલો નમસ્કાર મિત્રો, જીટી અશોક યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે આપણે છીએ આપણા અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશને. અહીંયા મોબાઈલ એસેસરી, મોબાઈલ રિપેરિંગનું એક મોટું હોલસેલ માર્કેટ છે, તમે જોઈ શકો છો. આજના વિડીયોમાં તમને એક એવી જગ્યાએ લઈ જવાના છીએ જ્યાં તમે મોબાઈલ રિપેરિંગનો કોર્સ કરી શકો છો. જો તમારા જોડે ઇન્વેસ્ટમેન્ટ ઓછું હોય, તમારે જીવનમાં કદી મંદી ના આવે એ ટાઈપનો ધંધો જો ચાલુ કરવો હોય તો તમે મોબાઈલ રિપેરિંગ શીખી શકો છો. આજના વિડીયોમાં તમને એક ઇન્સ્ટિટ્યૂટની માહિતી આપવાના છીએ જ્યાંથી તમે આ વસ્તુ કરી શકો છો એકદમ ઓછી ફીમાં. એના માટે તમારે આવવું પડશે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન. આ જે પાછળ જોશો તો આ સી બ્લોક છે, ઇકબાલ સિંઘની ઉપર બેસ્ટ મોબાઈલ રિપેરિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનું આવેલું છે એમનું. તો અહીંયા તમે સી બ્લોકમાં આવશો, સીડીથી સીધા ઉપર જઈને તમે ત્યાં પહોંચી શકો છો. ચાલો આપણે જઈએ છીએ અંદર, તમને પૂરી ડિટેલ આપી દઈએ, તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો. ચાલો આવી સો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છે બેસ્ટ મોબાઈલ રિપેરિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટરમાં. અત્યારે આપણી જોડે છે અનિશભાઈ. કેમ છો? બસ મજામાં. તમે કેમ? બસ આપણે ઘણા ટાઈમ પછી મળ્યા છીએ. આપણે લગભગ 2 વર્ષ પહેલાં આમનો વિડીયો શૂટ કર્યો હતો. હવે આમનું લોકેશન નવી જગ્યાએ આવી ગયું છે. અનિશભાઈ, સૌથી પહેલાં આપણે લોકેશન તો મેં બતાવી દીધું છે. મોબાઈલ રિપેરિંગમાં આપણે શું શીખવાડીએ કહો? મોબાઈલ રિપેરિંગમાં આપણે એકદમ ઝીરોથી એન્ડ્રોઈડનું અને આઈફોનનું બરાબર, ટોટલી ઝીરોથી લઈને માઇક્રોચિપ લેવલ, એડવાન્સ બરાબર. લેવલ, જે અત્યારે નવી ટેકનોલોજી 4G 5G એ Yes. બધું આપણે શીખવાડીએ છીએ. બિલકુલ એની અંદર કંઈ પણ બાકી નથી રહેતું. બરાબર. 0થી લઈને તમને શીખવાડવામાં આવશે. અનિશભાઈ, ઘણા લોકોની પહેરી હોય છે કે ભાઈ કોઈ ભણેલા ના હોય, વાંચતા લખતા ઓછું આવડતું હોય, કોઈ કોર્સ ના કરેલો હોય, તો એમના માટે શીખવા માટે તો સ્કોપ ખરો? ના, આ ફિલ્ડમાં આવવા માટે કોઈ એજ્યુકેશનની કોઈ જરૂર નથી. બરાબર. ઠીક છે. એના માટે ખાલી એને ઇન્ટરેસ્ટ હોય મોબાઈલ ફિલ્ડમાં તો Yes. એ આ કરી શકે. બરાબર. એવું હોય, ઘણા લોકોને એવું હોય કે ભાઈ મારે આ કરવું છે તો મારું એજ્યુકેશન કેવું છે. એવું જરૂર નથી કે કોઈ એજ્યુકેશન હોય તો જ આ કરી શકે. બરાબર. આ ફિલ્ડમાં મેં મોસ્ટ ઓફલી જોયું છે તો કોઈ એજ્યુકેશન હોતું જ નથી, બરાબર. પણ એને ઇન્ટરેસ્ટ હોય છે. તો Yes. કોઈને કે ભાઈ ટેકનિશિયન હા, બનવું છે, technician માં હા interest બસ, તો આ એમાં ઇન્ટરેસ્ટ હોય તો આ વસ્તુ કરી શકે. અનિશભાઈ, આપણા જોડે કોર્સમાં શું શું રહેશે? કયા કયા કોર્સ આપણે હા, મારી કરાવીએ? પાસે છે ને મોબાઈલ ફિલ્ડમાં જેટલા પણ રિપેરિંગમાં જે પણ કોર્સ આવે છે ને એ આપણી પાસે અવેલેબલ છે. બરાબર. માની લો કે કોઈ આ ફિલ્ડમાં કામ નથી કરતું અને આ ફિલ્ડમાં આવવા માંગે છે, Yes. તો એના માટે પણ આપણે ફ્રેશર ટુ એડવાન્સ લેવલનું કોર્સ છે. મતલબ 0થી? ઝીરોથી જ એકદમ Yes. ઝીરોથી જ આવે છે અને બરાબર. ઝીરોથી લઈને એડવાન્સ લેવલ સુધી ઓકે. એ અહીંથી જઈ રિપેરિંગનું કામ શીખીને પોતે દુકાન ચલાવી કરી શકે. શકે. ત્યાં બિલકુલ. સુધીનું અમે ટ્રેનિંગ આપી દઈએ. Yes. પ્લસ બીજું આઈફોનનું કોર્સ છે. આઈફોનમાં પણ મોસ્ટ ઓફલી આપણે તમે જોયું હશે કે એની અંદર છે ને એડવાન્સ લેવલનું જ જે ટ્રેનિંગ આપે છે. બરાબર. આઈફોનની અંદર પણ અમે શું કરીએ છીએ કે એકદમ ઝીરો લેવલથી Yes. ટ્રેનિંગ આપીએ છીએ. Scratch ઝીરો level. લેવલથી લઈને એડવાન્સ લેવલ સુધી. બરાબર. તો આ કોર્સિસ કેટલા ટાઈમના હશે મોસ્ટ ઓફ? આ કોર્સિસ છે ને શોર્ટ ટાઈમમાં પણ થઈ શકે અને હમ. જેનું એક ટાઈમિંગ જે છે 1 મહિનાનું હોય છે યસ. અને એમાં 2-3 કલાકનું પણ કરી શકે. અને માની લો કે કોઈની પાસે ફૂલ ડેમાં કામ કરવું હોય, ફૂલ ડેમાં ક્લાસ લેવો હોય તો ફૂલ ડેમાં પણ ઈ કરી શકે. યસ. જનરલી આમનો કોર્સ મહિનાનો હોય છે, બેઝિક ટુ એડવાન્સ બધું ફાઈ જાય ખરું ને? એટલા માની લ્યો કે 1 મહિનામાં ન શીખી શકે તો બીજી વાર એને આખો મહિનો આખો ક્લાસ રિપીટ કરવો હોય તો એનો કોઈ ચાર્જ નથી. વાવ. બરાબર. Proper અને માની શીખવાડવામાં હા આવે છે. પ્રોપર શીખવાડવામાં આવે. અને જે ખાલી કોઈને એવું હોય કે ભાઈ મારે ખાલી નોર્મલ જ કામ શીખવું છે, કે માર્કેટમાં જો 95% જે છે કામ થાય છે ને એ નોર્મલ જ થાય છે. બરાબર. બરાબર. જે માની લો કે કોઈ કોમ્બો ચેન્જ કરે, કોઈ સોફ્ટવેરનું કામ કરે, કોઈ ગ્લાસ ચેન્જ કરી દે, કોઈ Yes. ચાર્જિંગ જેક બદલી દે, બેટરી બદલી દે, એ 95% ગામમાં કામ થાય છે. એ Yes. એના માટે એ જો બેઝિક કોર્સ છે એ પણ ખાલી કરવું હોય તો પણ એ પણ કરી શકે. બરાબર. અને એક બીજો કોર્સ છે કે જે ઓલરેડી દુકાનમાં કામ કરે છે, દુકાનમાં ઓલરેડી 5 વર્ષથી 10 વર્ષથી 2 વર્ષથી જે Yes. દુકાનમાં કામ કરે છે, બરાબર. હવે એને કામ કરવું છે, કામ શીખવું છે, તો એને આઈસી લેવલનું શીખવું છે. તો Advance. એના માટે પણ અમારી પાસે આઈસી લેવલનું કોર્સ જે છે એ Yes. શોર્ટ ટાઈમમાં થઈ જાય. એ 15 દિવસનો ક્લાસ છે. એની અંદર પણ એકદમ ઝીરો લેવલથી જેમ યસ. મલ્ટીમીટર, ચાર્જિંગ સેક્શન, નેટવર્ક, ગ્રાફિક, લાઇટ, સીપીયુ, ડબલ ડેકર, શોર્ટિંગ, જે નવી નેટવર્કમાં જે અત્યારે 5G આવે છે, 4G આવે છે, સિંગલ આઈસી, પાવર આઈસી, ડબલ પાવર આઈસી, યસ. ડાયાગ્રામ, મતલબ ઓલમોસ્ટ સારું, બધું Yes. સારું. બિલકુલ. બાકી હવે કંઈ બાકી જ ન રહે એમાં. આપણે અનિશભાઈ થોડું ઇન્સ્ટિટ્યૂટ તમારું બતાવી દઈશું કે અહીંયા આપણે શું શું પ્રોવાઈડ કરીએ છીએ. એમાં અનિશભાઈ બતાવશે. લાવો એકવાર શૂટ કરવું અહીંયાથી. અનિશભાઈ, આપણે અહીંયા શું કોઈ આવશે તો એને શું સેટઅપ આપણે પ્રોવાઈડ કરીશું અહીંયાથી? જેમ કે અત્યારે જો મારી પાસે કોઈ પણ આવે તો હમ. પહેલા તો એને ઘણા લોકોનું ક્વેરી હોય છે Yes. કે ભાઈ હું ભણેલો નથી. ઈ મેં તમને બતાવ્યું, ભણવાની આમાં કંઈ ભણેલું હોય એવું કંઈ જરૂર જરૂરી નથી. નથી. આમાં Yes. ઇન્ટરેસ્ટ હોવું જોઈએ. બીજી વસ્તુ કે ભાઈ મારે રહેવાનું શું થશે, હા. તો રહેવા માટે અમે અહીંયા પીજી ની વ્યવસ્થા કરી રાખી છે. Yes. તેનો 5 થી 6 હજાર રૂપિયા મહિનાનો ખર્ચો આવે. બરાબર. બરાબર. પ્લસ બીજા નંબરમાં અહીંયા આવો હમ. તો તમારે કંઈ લાવવાની કંઈ જરૂર નથી. બરાબર. અમે બોર્ડ અહીંયા યસ. પ્લસ જો કે આ બધા ટૂલ્સ છે એ બધા હાઈ લેવલના ટૂલ્સ છે, બધા જોશો Wow. તમે. Yes. બરાબર છે. અહીંયા આ બાજુ આવી જાઓ તમે જો. યસ. મતલબ ટૂલ્સ પ્રોપરલી તમે યુઝ કરીને હા, પ્રેક્ટિકલી જો આ મારી પાસે છે ને હમ. ડેલી માટે ડેલીનો કામ આવે છે, પાર્સલ થી કામ આવે છે ડેલી, મતલબ એક રોજના 5-6 મોબાઈલ તો આવી જ જાય છે મારી પાસે. જોઈ શકો તમે.
યસ આ રિપેરિંગ જો અમારી પાસે પાર્સલ થી આવ્યું છે, આ બહારથી આવ્યું છે, એની અંદર પણ આઈફોન છે અને એક ફોલ્ડ ફ્લિપ મોબાઈલ છે. યસ આ પણ મારે બહારથી આવે છે. માની લો કે આ મારી કોઈ કોર્સ લીધેલું હોય, માની લો કે કોઈ આઈફોન નું કોર્સ કરે છે, તો એની અંદર એના જોડે જ રિપેર આ જે કરાવવાનું કોર્સ છે એની સામે જ રિપેર થશે. તો એને Yes. આઈડિયા આવશે કે કેવી રીતના હું દુકાનમાં જઈશ Yes. તો મારી કેવી રીતના રિપેર કરી શકીશ. બિલકુલ બિલકુલ. અને માની લો કે એવું પણ હોય છે કે ભાઈ જે અમુક લોકોનો તમે જોશો કે તો એની પાસે ટૂલ નથી, હા તો મારી પાસે સારા ટૂલ છે, જોઈ લો આમાં Yes. કોઈ ટૂલ બાકી નથી. વાવ જો આ લેટેસ્ટ ટેકનોલોજીના ટૂલ છે કે જો અત્યારે આપણે શીખવા માટે ખૂબ જ જરૂરી છે. યસ ના આના વગર બધા કઈ કામ નથી થઈ નથી શકશે. અને બધા ટૂલ તમે યુઝ કરશો તો પ્રોપરલી તમને અહીંયાથી ફાઈ જશે. તમે જોઈ શકો છો થિયરી જે છે એ તમને અહીંયા આપણું બોર્ડ છે જે ડિજિટલ બોર્ડ ઉપર પ્રોપરલી તમને શીખવાડવામાં આવશે અને પ્રેક્ટિકલ છે એના માટે તમને અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે આપણે વિડીયોમાં બી તમને બતાવીશું. જેટલા પણ અહીંયા જે સ્ટુડન્ટ છે બધે પ્રોપરલી અહીંયા વર્ક ચાલુ જ છે. અત્યારે મલ્ટીમીટરમાં માહિતી આપીએ. આ સ્ટેન્ડ છે, આ સ્ટેન્સિલ છે, યસ આ સ્ટેન્ડ, ઓકે બરાબર, ફ્લક્સ, યસ બ્રશ, વાવ ટ્વીઝર, બરાબર બધું ટોટલી મલ્ટીમીટર, માઇક્રોસ્કોપ, એસએમડી મશીન બધું અમે અહીંયા તમને પ્રોવાઈડ કરવાના છીએ. તમારે ખાલી મોબાઈલ રિપેરિંગ શીખવું હોય તો ખાલી તમારે અહીંયા આવી જવાનું. યસ આપણું સર્ટિફિકેટ નું બી તમે બતાવતા હતા હા. એમાં કઈ રીતે આપણે જો થોડું કહી. હા, તમે મને પૂછતા હતા ને કે મને કેટલો એક્સપિરિયન્સ છે, તમે હા. ક્યારથી આ લાઈનમાં આવ્યા, તો માની લ્યો કે મારી અડધી લાઈફ આમાં જ વહી ગઈ છે વાહ. મોબાઈલ ફિલ્ડમાં. ઠીક છે, તમે બરાબર. જોઈ શકો છો કે મેં 2010 માં ટ્રેનિંગ લીધેલી હતી. ઠીક છે, યસ એના ટ્રેનિંગ લીધા પહેલા હું 2 વર્ષ પહેલા હું કામ કરતો હતો, તો મને આમાં 17 વર્ષનો એક્સપિરિયન્સ છે. બરાબર મોબાઈલ બરાબર? હા, લાઈન મોબાઈલ લાઈનમાં મને 17 વર્ષનો એક્સપિરિયન્સ છે. મને ખબર છે કે ક્યારથી શું શું ચેન્જીસ થયા છે. તો Yes. હું આ લોકોને ટ્રેન પણ એવી રીતના જ કરું છું કે જ્યારે કઈ વસ્તુમાં ક્યારે ક્યારે ચેન્જીસ થવાના છે. યસ બિલકુલ હા. બિલકુલ એટલે એકદમ ઝીરો લેવલથી. યસ હા. તો જે લોકો દૂરના હોય નજીક ના હોય રહેવાની સગવડ થઈ જશે, અપડાઉન તમે કરી શકો છો. આપણે તમને એકવાર એમનું સેટઅપ બી પ્રોપર બતાવી દઈશું. તો તમારે જો શીખવું હોય તો તમે અહીંયા બિંદાસ આવી શકો છો. આપણે હવે થોડા રિવ્યુ લઈ લઈશું ને અમને. હા, રિવ્યુ લઈ લો. ઓકે ચલો. સો મિત્રો આપણે તમને ઇન્સ્ટિટ્યૂટ વિશે માહિતી આપી દીધી છે. હવે આપણે થોડા રિવ્યુ બતાવીએ. અહીંયા તમે જોઈ શકો છો કામ ચાલુ જ છે એમનું શીખવાનું. આ બાજુ ટ્રેનિંગ બી ચાલુ છે. થોડા ઘણા આપણે રિવ્યુ લઈ લઈશું. અહીંયાથી આપણે શરૂઆત કરીએ. કેમ છો મિત્ર? બસ મજામાં. ક્યાંથી છો તમે? હું દસાડાથી. દસાડાથી. હા, સુરેન્દ્રનગર જિલ્લાનું દસાડા ગામ. બરાબર. તો અહીંયા કેટલા ટાઈમથી કયું અહીંયા તમે હું કોર્સ? અહીંયા એડવાન્સમાં આવ્યો છું. બરાબર 15 દિવસનું સરે કીધું છે. બરાબર એડવાન્સ વાળું કોર્સ છે હમ. તમારું. કેવું શીખવાડે અહીંયા? સારું છે. બરાબર પહેલા કંઈ નોલેજ નહોતું એવું સીપીયુનું કે મીટર કે ડીસીનું. હમ. સાહેબે સારું શીખવાડ્યું છે. બરાબર. અત્યારે ડેટ ફોન બી ચાલુ કરી દઉં છું. બરાબર. હવે ઘણા લોકોને કેવું હોય કે ભાઈ કોઈ ભણેલા ના હોય, આઈડિયા ના આવતો હોય તો શીખી શકાય ને અહીંયા? હા, શીખી શકાય. શીખી શકાય. સારું છે. સરસ, ચલો તો શીખો. આપણે જોઈએ આગળ જઈએ. આ બાજુ બી ચાલુ જ છે. જો આ બાજુ અમને હેરાન નહીં કરતા, આપણે એમનું ચાલુ હોય એટલા માટે. આ બાજુ હવે કેમ છો? બસ સર મજા. આ બાજુ આવી જાઓ. જી. ક્યાંથી છો તમે? હું વેરાવળ સોમનાથથી છું. બરાબર સોમનાથથી છો ભાઈ. જી. ભાઈનું લેજો ફ્રેમ પ્રોપર. કેટલા દિવસથી હો અહીંયા? હું તકરીબન 1 મહિનાનું મને એપ્રોક્સ થવા આવ્યું છે. બરાબર. અને કયો કોર્સ છે તમારો અત્યારે? મારો બેઝિક અને એડવાન્સ બંને સાથે છે. બંને. જી. બરાબર. તો કેવું શીખવાડે અહીંયા? પ્રોપર શીખવાડે છે. કઈ બરાબર બી વસ્તુની તમને લાગે કે ડાઉટ છે હમ. તો એ તમને ક્લિયર કરી આપશે. બરાબર. હા, જ્યાં સુધી તમને એ વસ્તુમાં તમે સક્સેસ નહીં જાઓ હમ. ત્યાં સુધી તમારા પાસે મહેનત બરાબર. તમારે પકડવાની જે કેમેરામાં study જોઈને કરે છે. કહેજો એટલે આઈડિયા આવે. જી. કદાચ કોઈને આવવું હોય તો આવી શકાય. તમારી બાજુના કોઈ મિત્રો જોતા જી હોય જી તો ઓફકોર્સ આવી શકે સાહેબ, કેમ નહીં. બરાબર. જી. પછી અહીંયા રહેવાનું તમારે કઈ રીતનું છે એ બી થોડું કહેજો. એમાં તમને અહીંયા પીજી છે, ઘણી જગ્યાએ પીજી છે. હમ. લાઈક સમજાય કે કોઈક જગ્યાએ 3000 રૂપિયા મળી જાય છે. હમ. ખાવું પીવું છે બધી બરાબર. થઈ જાય છે સેટિંગ. બરાબર. અને સર બી અગર તમને તમે Setup કરી અમદાવાદમાં આપશે. તમને ન ઓળખતા હોય કોઈને હમ. તો સર પણ તે સેટઅપ કરી આપશે. બરાબર. તો તમને પ્રોપર સેટઅપ બી કરી આપશે. જી. બાકી તમે કેટલા દિવસ કેટલું શીખ્યા? તમે શું શું આવડ્યું છે? બસ બધી કોમ્બો, ડિસ્પ્લે, સોકેટ, આઈસી રિમૂવલ, ટોટલ બધી વસ્તુ આવી ગઈ છે. મોસ્ટ ઓફ સમજો કે હવે છેલ્લા 4-5 દિવસમાં હવે કામ બાકી રહ્યું છે. ઓ બરાબર. તો એ બાજુ થિયરી પણ કરાવે છે હમ. અને પ્રેક્ટિકલ પણ કરાવે છે. બંને પ્રેક્ટિકલ બંને બંને બરાબર. કરાવે છે. કઈ સોમનાથ કીધું ને? વેરાવળ સોમનાથ. યસ બરાબર. તો એ બાજુ કોઈનું મોબાઈલ રિપેરિંગ કરાવવું હોય તો જોજો હવે રેડી થઈ જી. જશે એમ. થેન્ક યુ. ચલો થેન્ક યુ. ઓકે સર. ચલો આપણે પેલી બાજુ જઈએ હવે. પેલી બાજુ થોડા એ બી આપણે રિવ્યુ લઈ લઈએ. હજુ આપણે આ બાજુ એક રિવ્યુ લઈશું. આ બાજુ એક મિત્ર છે, આપણે પૂછીએ. ક્યાંથી છો તમે? આમ सूरत. हिंदी में बात कर रहे हैं किधर? हिंदी में. सूरत से है भैया. क्या नाम आपका? सावन. ओके. कितने टाइम से हो यहाँ पर? यहाँ पे मेरे को लगभग 1 मंथ से ऊपर हो एक गया मंथ से है ऊपर हो गया. हाँ. और काफ़ी कुछ सीखने को मिला है. पहले तो मेरे को कुछ भी नहीं आता था. यस. बेसिक और एडवांस दोनों मैंने लिया है. ओके. कैमरे में सब देख के बोलो. बेसिक कौन और सा एडवांस? दोनों लिया और अभी
अभी बहुत अच्छे से सीख चुका हूँ मैं। यस, जैसे यहाँ पर प्रैक्टिकल थियरी दोनों सिखाते हैं। थियरी भी बढ़िया चलती है, कुछ भी किसी को डाउट रहता है तो 10 बार पूछो तो सर बता देते हैं, अच्छे से बात करते हैं। मैं वही पूछने वाला था कि भाई अगर डाउट हो, अगर बार बार आप कोई चीज़ पूछोगे तो ये जवाब देते हैं या नहीं देते, सच्ची बताना, वो उधर है, नहीं पता चलेगा। नहीं, जितने बार ही पूछो कोई दिक्कत नहीं है, 10 बार पूछो तो अच्छे से क्लियर कर ही देते हैं, मतलब प्रॉपरली आप सीख जाओगे प्रॉपर्ली इधर सीख आओगे तो। जाते हैं। ओके ठीक है, तो अभी आपका कितना टाइम बाकी है अभी? अभी मेरा 5-10 दिन और है बाकी है, क्लियर हो जाएगा। ओके, तो अगर देखो भैया सूरत से है तो आप भी आ सकते हो, कहीं से भी हो गुजरात से ऐसे। चलिए, थैंक यू भैया। तो રિવ્યુ લેતા હતા આપણે અહીંયા એક બીજા એક મિત્રને પૂછી લઈએ, ક્યાંથી જો મિત્ર? આમ સંકેશ્વરથી. શંખેશ્વર, ઓહો, मतलब उत्तर गुजरात। હા, પાટણ જિલ્લો. ઓહ, પાટણ જિલ્લાના હે, આપણા જિલ્લાના मतलब उत्तर ગુજરાતના જ છીએ। ક્યાંથી અહીંયા કેટલા ટાઈમથી શીખવાનું કયો કોર્સ? મારે અહીંયાથી 10-15 દિવસ થઈ ગયા અહીંયા. અને સરનો બહુ સ્વભાવ સારો છે ને શીખવાડે છે પણ બહુ સરસ. બરાબર, થિયરી છે, બેઝિક બેઝિક છે. એડવાન્સ બંને હા, બંને. બંનેનો કોર્સ લીધો, બરાબર। તો અહીંયા રહો છો અહીંયા પ્રોપર? ના, પ્રોપર એટલે અહીંયાથી અમે 2-3 મિત્રો છીએ, અપડાઉન કરીએ છીએ. અપડાઉન કરો, હા. બરાબર। તો નજીક હોય તો અપડાઉન બી કરી શકો, બાકી રહેવું હોય તો ભાઈએ જેમ વાત કરી પીજીનું સેટઅપ થઈ જશે। શું શું શીખ્યા તમે, શું આવડે જે તમને? સર ફાઇન ફોલ્ડિંગનું છે, પછી રિબોલિંગ છે, આઈસી રિબોલિંગ છે કે બરાબર, પછી બધું કોઈ પણ ફોલ્ડ કેવી રીતે કરે જોડે રહીને શીખવાડે છે સર. બરાબર। બહુ સારું છે અહીંયા કામ. યસ, અને પ્રેક્ટિકલી બી અહીંયા તમે નજીક આવીને બતાવો, એ જે બી અમે આવ્યા તારના એ પ્રેક્ટિકલી જાતે જ કરતા હતા। અત્યારે શું કરી રહ્યા છો તમે આપણા? અત્યારે હું આઈસી નીકળીને લગાવી. ઓકે, આઈસી આખી ચેન્જ મતલબ કરતા છો, બરાબર, જોઈ લો। આપણે એમને ડિસ્ટર્બ કર્યા પણ એમને 5 ગયું ટોટલ, હજુ કેટલું બાકી છે તમારા ટાઈમ? થોડીક હેન્ડ સ્કિલ થોડીક બરોબર છે અત્યારે તો. બરાબર, શીખવાડ્યું ખરા ને પ્રોપર? શીખવાડે પ્રોપર, બહુ સરસ છે અહીંયા. બરાબર, તો શીખવું હોય તો તમે આવી શકો છો, નંબર તમને ડિસ્પ્લે ઉપર આપી દીધો। અનીશભાઈ, આપણે કોર્સ વિશે વાત કરી, પણ આમાં ફીસ કેટલી રહેશે? કદાચ કોઈને કરવું હોય તો કેટલા પૈસા? ફીઝનું સ્ટ્રક્ચર એવું છે કે જો કોઈ બેઝિક કોર્સ કરે છે, બેઝિક કોર્સની અંદર અમે હાર્ડવેર, સોફ્ટવેર અને ડિસ્પ્લેનું ટોટલ કામ શીખવાડીએ છીએ। એ 15,000 રૂપિયાનું કોર્સ છે અને બરાબર। 1 મહિનાનું કોર્સ છે, બિલકુલ, ઠીક છે। અને બીજું છે કે જો ઓલરેડી દુકાનમાં કામ કરે છે, 1 થી 2 વર્ષનો એક્સપિરિયન્સ છે, યસ, એના માટે ટોટલી એડવાન્સ લેવલનું આઈસી સીપીયુ જે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીનો જે કોર્સ આવે છે યસ, એ 15 દિવસનું કોર્સ છે, એ ફૂલ ડેનું કોર્સ છે, એની ફીસ 16,000 રૂપિયા છે। 15 દિવસ પણ આમ ફૂલ ડે નો રહેશે? ફૂલ ડે, સવારથી 11 થી 6 વાગ્યાનો યસ, અને સુધી છે। પેલા વાળો કોર્સ એ કેટલા ટાઈમ નો રહેશે? એ 1 મહિનાનો રહેશે, એમાં રોજની 3 કલાક હોય, રોજનું 3 કલાક, બરાબર। 11 થી 2 નું Yes. ટાઈમિંગ હોય। અને ત્રીજો કોર્સ જે છે આઈફોન નું કોર્સ છે, જે ઓલરેડી એન્ડ્રોઈડ નું કામ કરે છે, એને ખાલી આઈફોન રિપેરિંગ શીખવું છે Yes. તો એનું 15 દિવસનું ક્લાસ રહેવાનું છે। એનું બરાબર। ફીસનું સ્ટ્રક્ચર છે 35,000 રૂપિયા રહેવાનું છે। એની અંદર અમે બોર્ડ અહીંયા આપશું, યસ, હા, અને ચાલુ બોર્ડ પણ અમે દેવાના છે એની અંદર, બરાબર ને। ખાલી એન્ડ્રોઈડ અને આઈફોન બંને સાથે કરવું છે, જે માની લો કે નોર્મલ જ કામ કરે છે એન્ડ્રોઈડ નું અને આઈફોન અને એન્ડ્રોઈડ બંને શીખવું છે, તો બરાબર, એના માટે 1 મહિનાનો કોર્સ રહેશે। બરાબર, અને એની અંદર પણ બોર્ડ પણ અમે પ્રોવાઈડ કરશું, ઠીક છે। એનું કોમ્બો કોર્સ છે, એન્ડ્રોઈડ અને આઈફોન નું કોમ્બો કોર્સ। યસ, બિલકુલ। તો મતલબ પ્રોપરલી તમને મોબાઈલ રિપેરિંગ અહીંયા શીખી શકો છો। તો નજીકના તમે હોય તો અપડાઉન બી ગીતા મંદિર બસ સ્ટેશનમાં જ છો તો અપડાઉન કરી શકો, બાકી દૂરથી હોય તો રહેવાની સુવિધા જે કીધું એમ ફોન કરશો તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે।